સુરેન્દ્રનગરથી સમાચાર છે કે જ્યાં પાટડીમાં એમએલએ પીકે પરમાર પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। એમએલએ પીકે પરમારના સાગરીતોએ યુવકને માર માર્યાનો આક્ષેપ છે। રાજરત્ન નાગવંશી નામના યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે। ધારાસભ્યએ બાબા સાહેબના ફોટામાં પોતાનું નામ લખતા વિવાદ ઊભો થયો। ધારાસભ્યએ બાબા સાહેબનો ફોટો મંત્રી પ્રદ્યુમન વાજાને આપ્યો હતો। ફોટો નીચે ધારાસભ્યએ પોતાનું નામ લખતા યુવક રોષે ભરાયો। યુવકે ધારાસભ્યને ફોન કરી કહ્યું કે તમે બાબા સાહેબથી પણ મોટા છો। આ બાબતે યુવક અવારનવાર ધારાસભ્યને ફોન કરી હેરાન કરતો। હેરાનગતિથી પરેશાન ધારાસભ્યએ યુવકને માર મરાવ્યો છે। માર માર્યા બાદ યુવક રાજરત્ન નાગવંશીએ આક્ષેપ કર્યો છે। ધારાસભ્યના વ્યક્તિઓએ માર માર્યો હોવાનો તેણે આક્ષેપ કર્યો છે। માર માર્યા બાદ વિરમગામ અને અમદાવાદ લઈ જવામાં આવ્યો। ત્યારબાદ યુવકને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો। આ ઘટનાને લઈને યુવકે પાટડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। ધારાસભ્યનું નામ આવતા પોલીસ અરજી ન લીધાનો આક્ષેપ પણ કર્યો છે। પોલીસે યુવકની ફરિયાદ કે અરજી ન લેતા કોર્ટના દરવાજા ખખડાવશે। એટલે ભાઈ તું કોણ છે મને એ તો સમજાય। તું તારું સરનામું શું છે? હું તમને તમે ભાઈ તું ધારાસભ્યને ફોન કરવા વાળો તું કોણ ભાઈ? તું કોણ છો? નાગવંશી એટલે ક્યાં કણ ધાવણો થયો તું ભાઈ? એટલે જે મુદ્દો અરે ભાઈ હું તને એમ પૂછું છું તું નાગવંશી ધાવણો ક્યાંથી થયો? નાગવંશી પાનવામાં કોણ નાગવંશી છે તો તું ધાવણોમાં નાગવંશી તરીકે થયો? તમે તું તારી હું તને પૂછું નો જવાબ દે। પાનવાની અંદર નાગવંશી તારો બાપો નાગવંશી છે? ક્યાંથી તું ધાવણો થયો? હું તારો તું ધાવણો ક્યાંથી થયો એ મને કહેજે પેલો। અરે ભાઈ તને મને કહેવાનો અધિકાર જ નહીં। તું ધાવણો ક્યાંથી થયો? તું તારી જાતને શું સમજાશ? એમ કહેવાનો અધિકાર નથી। અરે ભાઈ તું તારી જાતને સમજાશ શું? તું તારી જાતને સમજાશ શું? તારો અધિકાર છે મને કહેવાનો। બાબા સાહેબના નામે અનામત તું ધાવણો ક્યાં થયો એ મને કહે। બાબા સાહેબ છે એ મારા ભગવાન છે અને એને હું માનું છું। આખું વિશ્વ છે એ બાબા સાહેબ ને માને છે। તું ધાવણો ક્યાંથી થયો એ મને કહેજો। તું બાબા સાહેબ ની વકીલાત કરવા વાળો તું કોણ? એમને ભગવાન બનાવવાનો નથી। અરે નાગવંશી એટલે તું ધાવણો ક્યાંથી થયો? એમને ભગવાન બનાવવાનો ક્યાં ધાવણો છો? તારી પેઢી તારા બારોટ ના ચોપડે નાગવંશી ક્યાંથી આવી ભાઈ? સાનું માનું જે કરતું હોય કરી ખાડો। મને ફોન કરતો નહીં કોઈ દિવસ હવે આજથી। તારે મારે ફોન ના અધિકાર તારે મારે બોલવાના અધિકાર નથી। તું મને ફોન કરવાનો હિંમત શેનો કરી હક? તારે મારે બોલવાના અધિકાર નથી। તું મને ફોન શેનો કરી હક? બાબા સાહેબ નું આવા ક્યાંથી ધાવણા થયા છો? નાગવંશી બાળકોથી ધર્મ પરિવર્તન કરી અને અમારી પાસે પાછી વાતો કરવા આવો છો। હાલી નીકળ્યા છો બહાર રેકોર્ડિંગ કરો છો। તમે અનામતના નામે લાભ લો છો। જે સામાજિક તત્વોએ મારું અપહરણ કરી અને મને ઢોર માર મારેલો અને જેના કારણે સોલા સિવિલમાં મારું ગુરુવારના 6 તારીખના દિવસે ઓપરેશન કરાવેલું અને આજ બીજી તારીખ થઈ અને આજ 12 તારીખ અમે લગભગ 8 વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા। અત્યારે લગભગ 12 વાગ્યા છે। 4 કલાક જેવું થઈ ગયું અને અમે તમામ મિત્રો સાથે એમને વ્યવસ્થિત રજૂઆત કરી એમના કહેવા અનુસંધાને અને તો પણ છતાં આજે પીઆઈ સાહેબ છત્રલાલ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય પીકે પરમારનું આ અરજીમાં નામ છે એના કારણે હું અરજી લેવા તમારી તૈયાર નથી। સાદી અરજી પણ લેવા તૈયાર નથી અને એફઆઈઆર પણ લેવા તૈયાર નથી। આજનો કે વધુ વિગતો જાણીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા વિજય જોડાયા છે। વિજય, ધારાસભ્યએ જે રીતે દાદાગીરી કરી છે અને કહ્યું છે કે ફોન કરવાનો અધિકાર સુદ્ધા નથી, વાતચીત કરવાનો અધિકાર નથી અને આ ઘટનાને લઈને જ્યારે પોલીસ અરજી કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે ધારાસભ્યનું નામ આવતા અરજી ન લીધી હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે। આખી ઘટના શું હતી અને હાલ કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે આ ઘટનામાં? જી હેતુ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે પાટડી તાલુકા મથકના જે ધારાસભ્ય છે પીકે પરમાર, તેઓએ પ્રદ્યુમન વાંઝા જે હાલમાં કેબિનેટ મંત્રી બન્યા છે તેઓને શુભેચ્છા આપવા માટે બાબા સાહેબ આંબેડકરનો ફોટો લઈને ત્યાં ગયા હતા। તેની નીચે જે પીકે પરમાર ધારાસભ્ય પોતાનું નામ લખ્યું હતું ત્યારે આ અંગે જે રત્ન નાગવંશી નામના યુવકે તેને ફોન કર્યો હતો અને ફોનમાં બાબા સાહેબ કરતા આપ મોટા નથી તેઓ વારંવાર તે રીતના ફોન કરવાને લઈ અને આ નો બંદૂક રાખી અને રાતદિવસ રાખીને ધારાસભ્ય અને તેના માણસો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને માર માર્યા બાદ તેને ઈજાગ્રસ્તને પ્રથમ વિરમગામ અને ત્યારબાદ અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ તેઓએ 12 તારીખના રોજ ભોગ બનનાર યુવકે પાટડી પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ લખવા માટે અરજી કરી છે, પરંતુ
પીઆઈ દ્વારા કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ ન લેવાને લઈ હાલ તો આ યુવક અને તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં ધારાસભ્ય સામે યોગ્ય કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જી હેતવી. વિજય, હજી સુધી ફરિયાદ દાખલ થઈ છે કે નથી થઈ? હાલ તો લેખિતમાં જે ભોગ બનનારે અરજી કરી છે, પરંતુ હાલ સુધી કોઈ પણ જાતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી નથી. જી બિલકુલ. તો જે આ યુવક છે નાગવંશી, જે રાજરત્ન નાગવંશી, તેણે હવે આગળ શું તૈયારી બતાવી છે? જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો તેઓ આગળ શું કરશે? જી, પોલીસ ફરિયાદ નહીં નોંધે તે ભોગ બનનાર યુવક છે તે હાઈકોર્ટ અને કોર્ટના દ્વારા સીધી પણ પોલીસ ફરિયાદ કરી છે તેવું હાલ તેને જણાવી રહ્યા છે. જી વિજય, પોલીસ ફરિયાદ નથી નોંધી રહી. મીડિયા સમક્ષ આખો હવે મામલો સામે આવ્યો છે, ત્યારે પોલીસ સાથે પણ એકવાર વાતચીત કરવાનો પ્રયત્ન થવો જોઈએ કે આ ઘટનામાં પોલીસ શું કહી રહી છે. જી, વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા હાલ તો આ અંગે કોઈ પણ બોલવાનો ઇનકાર કરી રહી છે. ત્યારે પોલીસ દ્વારા પણ આ અંગે જે યુવકના માર મારતો જે વિડીયો રહ્યો તે પણ સોશિયલ મીડિયામાં આવ્યા થયો છે. પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ અંગેની પુષ્ટિ કરવામાં આવશે, ત્યારબાદ જે પણ આમાં જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ કહી ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને દબાવવાનો પોલીસ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. જી હેતવી. વિજય, આભાર વિગતો બદલ. ભોગ બનનાર રાજરત્ન નાગવંશી આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાય છે, તેમની સાથે વાત કરીએ. રાજરત્નજી, પહેલા તો સ્વાગત આપનું. આખું જે ઘટનાક્રમ સામે આવ્યો છે, આપની જે ધારાસભ્ય સાથે જે વાતચીત થઈ હતી તે પણ અમે સાંભળી અને દર્શકોને પણ સંભળાવી. આપ એકવાર ફરીથી જણાવો કે આખો મામલો ક્યાંથી શરૂ થયો હતો, ધારાસભ્ય સુધી વાત ક્યારે પહોંચી, કેટલી વાર આપે ધારાસભ્યને રજૂઆત કરી હતી? એમના દ્વારા જે ફોટો આપવામાં આવ્યો ધારાસભ્ય દ્વારા, હા, બાબા સાહેબનો ફોટો, એમાં એમને પોતાનું નામ લખ્યું હતું મોટા અક્ષરે, અને બીજી કોઈ બાબત એમાં ઉમેરી નહોતી. અને મેં જયારે એમને વાત કરી ત્યારે મેં એમને એવો પ્રશ્ન કર્યો હતો કે ભાઈ તમે બાબા સાહેબના ફોટામાં પોતાનું નામ કેમ લખ્યું? તો એમને ઉશ્કેરાઈ ગયા અને એ જે ઓડિયો ક્લિપ આપણી સામે છે એમાં એમને અભદ્ર ભાષામાં વાત પણ કરેલ છે. અને અમે એને અનુસંધાને બીજી નવેમ્બરના દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે અમે એક સામાન્ય એવી બેઠક આયોજન કર્યું હતું. એમાં ધારાસભ્યને જાણ થતી એમના છોકરા દ્વારા અને બીજા 8-10 એવા અમને મળતિયાના દ્વારા એ લોકોએ ધમકી આપેલ અને અમને મિટિંગ કરવા માટે પણ વાત કરેલી હતી. અને છતાં અમે મિટિંગ રાખી એટલે એ લોકો ત્યાં બાબા સાહેબના સ્ટેચ્યુ આવ્યા અને જે લોકો બીજા અન્ય માણસો પણ આવ્યા એમના દ્વારા એ લોકોને ત્યાં મારવામાં આવ્યા. અને હું થોડોક દૂર ઉભો હતો, એમાં મને પણ એ લોકો જોઈ ગયા હતા અને પછી મારો પીછો કરી અને મારી ગાડીનો પીછો કરી મને રામદેવ માટે લાવી અને ગાડી ઊભી રખાવી. અને જે અમારા મિત્ર હતા ગાડી જે ચલાવતા હતા એમને અપશબ્દો બોલી અને એમને પણ ગાડીનો લોક ખોલાવી મને પછી એમાંથી ગાડીમાંથી બહાર કાઢી અને ત્યાં રોડ ઉપર પટકી અને એમને મને મારા પર એ લોકોએ મારેલા. અને ત્યાં પણ રામદેવ માર્ટ અને હોટલ આગળ સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે. ત્યાંથી મારું અપહરણ કરી મને બાબા સાહેબ સ્ટેચ્યુ પાસે લઈ ગયા પુલકી રોડ ઉપર. અને ત્યાં પણ એ લોકોએ મને જાહેરમાં માર માર્યો અને ત્યાં પણ એ લોકો જોઈ શકો છો કે એનો વિડીયો પણ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં જાહેરાત છે. હું એ 9 વ્યક્તિના તમને નામ આપું છું. એ 9 વ્યક્તિઓમાં એક તો એમનો દીકરો છે રજનીભાઈ પરસોત્તમભાઈ પરમાર, મહેશભાઈ ગણેશભાઈ પરમાર, રોનકભાઈ બાબુભાઈ રાઠોડ, હર્ષભાઈ જગદીશભાઈ મકવાણા કાંકરાવાડી, મયુરભાઈ હીરાભાઈ પરમાર, નાગરભાઈ ખેંગરભાઈ પરમાર, મહાદેવભાઈ પરમાર અને જગદીશભાઈ રામાભાઈ પરમાર કાંકરાવાડી અને હીરાભાઈ સોલંકી માંડલ. તેઓ બધા લોકો હાજર હતા. છતાં પણ એ જે સમાજની વાળી ત્યાં મને લઈ ગયા અને ત્યાં પણ એ રજનીભાઈ દ્વારા જે મને લાકડી મારવામાં આવી એના કારણે અત્યારે હાલ લગભગ 17 ટાંકા આવ્યા છે અને મારું 6 નવેમ્બરના રોજ મારું સોલા સિવિલમાં ઓપરેશન કરવામાં આવ્યું અને એમએલસી નંબર પણ છે 13282. બિલકુલ. રાજરત્નજી, હવે મારે એ જાણવું છે કે આપ જ્યારે પોલીસ સ્ટેશન ગયા આ સમગ્ર મામલે અરજી દાખલ કરાવવા માટે, તો પોલીસનું વર્તન કેવું હતું? પોલીસે આપને શું જવાબ આપ્યા? પોલીસ દ્વારા એવું જવાબ આપવામાં આવ્યો કે કશો વાંધો નહીં. એમને અમે એસપી સાહેબ દ્વારા જાણ થવા અને અમે લોકો લગભગ 15-20 જણા લોકો ત્યાં ગયા સાથે અને એમને એફઆઈઆર માટેની વાતચીત કરવામાં આવી. એટલે અમે 8 વાગે રાત્રે પહોંચ્યા હતા અને ત્યાંથી એફઆઈઆર લખીને એમને જ્યારે પીઆઈ સાહેબ આવ્યા અને પછી એફઆઈઆર લઈને ત્યાં આપવા ગયા અંદર, ત્યાં લખ્યા પછી એમના દ્વારા રાઇટર દ્વારા લખીને આપવા ગયા ને એટલે એમને નામ વાંચ્યું ને કે જેમાં નામ હતું ધારાસભ્યનું, એટલે એમને એવી જબરજસ્તી માંગણી કરી કે એમનું નામ કાઢો તો જ અમે એફઆઈઆર લઈએ. બરોબર. તો ખાસી લગભગ 12 વાગ્યા સુધી ચર્ચા થઈ. પછી અમારી પાસે જે અરજી હતી, જે અમે અરજી
ગૃહમંત્રી ગૃહ રાજ્ય વિભાગમાં તમામ જગ્યાએ અમે મોકલાઈ છે, એસપી ડીવાયએસપી તમામ જગ્યાએ. એ અરજી અમે કીધું તમે અરજી લઈ લો. પછી અરજી અમને વાંચી તો અરજીમાં પણ એ રીતે નામ હતું, એમનું જ નામ હતું ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ ખેંગારભાઈ પરમારનું. એટલે કે એ નામ કાઢો ને તો જ હું એફઆઈઆર લઈશ. પછી અમે લોકો રાત્રે